કોડીનારથી થોડે દૂર દરિયા કિનારે વસેલું એક ઐતિહાસિક ગામ છે, વેલણ. અહીં બે પવિત્ર સ્થાનો છે, જે હિન્દુ અને મુસ્લિમ એકતાનું એક અદ્ભુત ઉદાહરણ છે. એક છે સોડવ માતાજીનું મંદિર અને બીજું છે જનનશાહ પીરની દરગાહ. આ બંને વચ્ચે એક ઊંડો અને પવિત્ર સંબંધ માનવામાં આવે છે, ભાઈ અને બહેનનો. 1. ઇતિહાસ અને લોકવાયકા. લોકવાયકાઓ અનુસાર આશરે 850થી 1200 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે અહીં સોલંકી વંશ રજપૂતનો સમય હતો. એવું કહેવાય છે કે સોડવ માતા અને જનનશાહ પીર હકીકતમાં સગા ભાઈ બહેન માનવામાં આવે છે. તે સમયે કોઈ મોટા સંકટ કે યુદ્ધની પરિસ્થિતિમાં, સંભવતઃ કોઈ આક્રમણખોરો સામે અથવા ધર્મની રક્ષા માટે, આ બંને ભાઈ બહેને પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું અને વીરગતિ પ્રાપ્ત કરી. બહેન સોડવ. જ્યાં બહેને પોતાની દેહનો ત્યાગ કર્યો અથવા સમાધિ લીધી, ત્યાં આજે સોડવ માતાનું ભવ્ય મંદિર છે. તેઓ સોલંકી પરિવાર, વંશના કુળદેવી તરીકે પૂજાય છે. ભાઈ જનનશાહ બહેનની રક્ષા કરતા કે તે જ સંઘર્ષમાં ભાઈએ જ્યાં વીરગતિ પ્રાપ્ત કરી, ત્યાં આજે જનનશાહ પીરની દરગાહ છે. 2. અતૂટ બંધન. આ બંને પવિત્ર સ્થાનો વચ્ચે માત્ર થોડું જ અંતર છે. એવી માન્યતા છે કે આજે પણ આ ભાઈ બહેન અદૃશ્ય રૂપે એકબીજાની અને સમગ્ર વેલણ ગામની રક્ષા કરે છે. સોડવ માતાજીના મંદિરે હિન્દુ અને મુસ્લિમ બંને શ્રદ્ધાથી માથું ટેકવે છે, અને તેવી જ રીતે જનનશાહ પીરની દરગાહ પર પણ દરેક ધર્મના લોકો ચાદર ચઢાવે છે. 3. આજની પરંપરા સ્થાનિક લોકોનું માનવું છે કે જો તમે સોડવ માતાના દર્શન કરો છો, તો તમારે જનનશાહ પીરની દરગાહ પર પણ જવું જોઈએ. ત્યારે જ તમારી યાત્રા અને માનતા પૂરી થયેલી ગણાય છે. આ સ્થાન માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભાઈ બહેનીના પવિત્ર પ્રેમ અને કોમી એકતાનું જીવંત પ્રતીક છે. વેલણ ગામમાં જ્યારે પણ કોઈ શુભ કાર્ય થાય છે, ત્યારે આ બંને ભાઈ બહેનને અચૂક યાદ કરવામાં આવે છે. દરિયાના મોજાઓની વચ્ચે આ બંને સ્થાનો આજે પણ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપી રહ્યા છે.